બનાસકાંઠાના પાલનપુર અને વડગામમાં વરસાદ. વડગામમાં 1 ઇંચ તો પાલનપુરમાં 8 મિલીમીટર વરસાદ પડ્યો. પાલનપુરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. પાલનપુર અંબાજી હાઈવે પર 8 મિલીમીટર વરસાદમાં પાણી ભરાઈ ગયા છે. ધણિયાણા રોડ હાઈવે પર સામાન્ય વરસાદમાં પાણી ભરાતા હાલાકી. તો ધણિયાણા હાઈવે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બનાસકાંઠામાં મેઘ મહેરના કારણે પાલનપુર અને વડગામમાં વરસાદ પડ્યો અને અનેક રસ્તાઓ જે છે એ જળમગ્ન થઈ ગયા છે. વડગામમાં 1 ઇંચ વરસાદ પડ્યો. પાલનપુરમાં જો વાત કરવામાં આવે તો 8 મિલીમીટર વરસાદ પડાયો. પરંતુ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પાલનપુર અંબાજી હાઈવે પાણીમાં ગરકાવ. બનાસકાંઠાથી સમાચાર. અમીરગઢના ઇકબાલગઢમાં મોડી રાત્રે વરસાદ પડ્યો. ઇકબાલગઢમાં રેલવે અંડરબ્રિજમાં 5 ફૂટ સુધી પાણી ભરાયા. અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થયો. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અવારનવાર અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં રોષ. અમારા સંવાદદાતા કિશોર વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિશોર, આ વરસાદે આફત સર્જી છે, શું સ્થિતિ આપ જોઈ રહ્યા છો? ચોક્કસ હિના, વરસાદની રાહ ખેડૂતો અને લોકો જોઈ રહ્યા હતા, પરંતુ જે પ્રમાણે સામાન્ય વરસાદની અંદર જ ઇકબાલગઢ રેલવે અંડરબ્રિજમાં 5 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા અત્યારે વાહન વ્યવહારમાં લોકોને મુશ્કેલી થઈ રહી છે. કારણ કે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર અત્યારે ઠપ જોવા મળી રહ્યો છે. દર વખતે સામાન્ય વરસાદમાં જ અંડરબ્રિજમાં અવારનવાર પાણી ભરાઈ જતા લોકોમાં જે મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડે છે, પરંતુ આ અંડરબ્રિજનું જે પાણી છે તે નીકળવામાં 1 દિવસ જેટલો સમય લાગી જતો હોય છે. તે ઉપરાંત પાલનપુર અંબાજી હાઈવે પર પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં છે. બિલકુલ આભાર. તો વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંડરપાસમાં પણ 5 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો.